બોલો ખેડૂત મિત્ર, આપનો બીજો પ્રશ્ન પણ સમજવા જેવો છે, બીજાને કામ આવે એવો છે, માટે ઓળખાણ નહીં આપતા. જી જી સાહેબ. બોલો, આપને બીજો શું પ્રશ્ન છે? સાહેબ, અમારી જમીનની બાજુમાં અમારા ભાઈઓ ભાગની જમીન છે અને ત્યાંથી અમારો રસ્તો નીકળે છે. બીજી આજુબાજુના ખેતરમાં ક્યાંય અમારો રસ્તો નથી. હવે વખતો વખત અમને એમ કે છે કે અમે રસ્તો બંધ કરી દેશું, તમે કંઈક તમારી વ્યવસ્થા કરી લ્યો. બસ પૂરો થઈ ગયો તમારો પ્રશ્ન. મેં સાંભળી લીધો તો તમારા મોઢે એટલે બોલાવ્યો કે બીજા ભાઈઓને ખબર પડે કે જ્યાં સુધી કોઈ ગુનો બન્યો નથી ને જી જી સાહેબ. ત્યાં સુધી તમારે એક્શન લેવાનું થતું નથી. બિલકુલ. જેવો ઈ રસ્તો અટકાવે જી. અને અંદર ખેડી નાખે, કઈક આડસ નાખી દે, પથ્થર નાખી દે, જી જી. ઝાડા ઝાખરા બાવળ નાખી દે કાપીને, એવા સમયે તરત જ મામલતદાર સાહેબ કોર્ટમાં તમારે અરજી કરી દેવાની રહે. એટલે રોજ કામ થઈ અને રસ્તો ખુલ્લો કરવાની જવાબદારી મામલતદારની છે. પણ જ્યાં સુધી કઈ બન્યું નથી ત્યાં સુધી કશું કરવાની જરૂર નથી. હવે માનો કે તમે અપમાનિત કરે, ગાળાગાળી કરે, તો એ મામલતદાર સાહેબનો વિષય નથી, ફોજદારી કેસ થાય છે. એના માટે પોલીસ સ્ટેશન અરજી આપવાની રહે. રેડી? જી સર. મેં તમારો પ્રશ્ન વાંચી લીધો હતો, પણ બીજા ખેડૂત ભાઈઓના લાભાર્થે મૂકું છું, આ યુટ્યુબમાં મૂકીશ, જેથી કરીને બીજા ભાઈઓને ખબર પડે કે જ્યાં સુધી બન્યું નથી ત્યાં સુધી કશું કરવાનું થતું નથી મામલતદારમાં. પણ જો માનસિક હેરાનગતિ થતી હોય, શારીરિક હેરાનગતિ થતી હોય તો ફોજદારી ફરિયાદ કરવાની થાય, પોલીસ સ્ટેશન અરજી આપવાની થાય. અને એકવાર પોલીસ વાળા અરજી આપી જશે ને, અરજી આપીને કરી જાય ને, તો લગભગ 50% કેસમાં તો આવા ઇસ્યુ થતા બંધ થઈ જાય. સાહેબ, એક વાત પૂછી શકું? જો જાહેરમાં પૂછવા જેવી પૂછજો, નકર બીજા ફોનમાં પૂછજો. ઓકે. ના, જાહેરમાં પૂછવા જેવી જ છે કે અત્યારે હાલની તકે રસ્તો ચાલુ છે અને એમાં વારંવાર પાણી કાઢે છે. જો અત્યારે અમે પંચરોજ કામ કરાવીને અમારી પાસે રાખી લઈ? હા, કરી શકો. એ સિવાય તમે એક કામ કરો, વધારાનું કેતા ભૂલી ગયો તમને, ગૂગલ ઇમેજ લઈ લેતા જાઓ મહિને 2 મહિને. જી જી જી. એટલે ક્યારે એને બંધ કર્યો છે ને એ તમે પરફેક્ટ સાબિત કરી શકો કે આ તારીખ આટલી તારીખ આટલા દિવસો પહેલા હતો ને, હમણાં એને બંધ કર્યો. ભલે તારીખ વાઇઝ ન હોય, પણ અંદાજે કહી શકો કે મહિના પહેલા એને બંધ કર્યો, 15 દી પહેલા બંધ કર્યો. ગૂગલ ઇમેજ લેતા રહેજો. ફોટાનો કોઈ મતલબ નથી, છતાંય ફોટા પાડો તો ફોટાની ડેટ છે ને તમે રજૂ નહીં કરી શકો ક્યાંય, સમજ્યા? મોબાઈલમાં ફોટાની ડેટ બતાવે પણ સાબિત કેવી રીતે કરશો? એટલે ગૂગલ ઇમેજ લેતા રહેજો. હા, ગૂગલ ઇમેજ. અને સાહેબ, અત્યારે તલાટી જે રહ્યા ગૂગલ ઇમેજ તારીખ સાથેની આવી ખબર છે ને, એ લેવાની. હા, શીખવી લેજો. હા બોલો, તલાટી પાસે અત્યારે જે ગામના તલાટી રહ્યા એની પાસે જ અમે પંચરોજ કામ કરાવી શકો. એ પણ એક વિરોધ જ છે. રસ્તામાં પાણી કાઢવું, રસ્તાને બંધ કરવો, બગાડવો, એના માટે ફરિયાદ કરીને આપી જ દો કે અમારી રસ્તાના ઇઝમેન્ટ રાઇટને અવરોધવા માટે થઈને આ લોકો જે છે અમને હેરાન કરવા માટે થઈને આવી રીતે પાણી ભરપૂર કાઢે છે, રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ પણ કરે છે અને અમારા રસ્તા જે છે એને પણ અવરોધે છે. હા જી જી. ભલે ભાઈ. હા, ઓકે ઓકે. મારું કામ છે ને કોઈને કજિયા શીખવવાનું નથી. જી જી. જે લોકોને ખરેખર દુભાતા હોય ને, કોઈ કજિયાખોર માણસ કે માથાભારે માણસ કે અણસમજુ, આપણે હું તો એને અણસમજુ કહીશ, માથાભારે નહીં કહું. ના, અમે અમારી રીતે એને સમજાવી છે, વિનંતી કરી છે કે ભાઈ આમાં આપણને કાંઈ કોઈને એકઈને નહીં પણ હોય. કેટલાક અણસમજુ માણસો હોય, જન્મજાત અણસમજુ હોય, એ ન સમજે, એને કાયદાથી સમજાવવા પડે. પછી જી જી સાહેબ, આપણે બધાને અણસમજુ જ કેશું, એમ નહીં કહીએ કે માથાભારે છે એમ. ના ના, માથાભારે તો નથી. ભલે ભલે ભાઈ. હા, ઓકે ઓકે. થેન્ક યુ સર.